છું કે તમને ખબર છે યુકેમાં દર 6 મહિનાએ આપણે યુકેની સરકાર ઇન્ડિયામાં એક લકી ડ્રો કરે છે. એને કહેવાય છે યુથ મોબિલિટી વિઝા. એ એક પ્રકારનો લકી ડ્રો છે. એમાં જે પણ ઇન્ટરેસ્ટ હોય તમારી પાસે એમાં કોઈ ખર્ચો પણ નથી. ખાલી ને ખાલી તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ, મતલબ કોલેજના 3 વર્ષ પૂરા હોવા જોઈએ અને તમારી એજ 30 વર્ષ યા તો ઓછી હોવી જોઈએ. 30 વર્ષ સુધીની લિમિટ છે. તમારે ખાલી ને ખાલી સિમ્પલી એમાં એનો ડેટ બહાર પડે. એ ડેમાં જ 1-2 દિવસ જ હોય લિંક ઓપન. એમાં તમારું ફોર્મ ફિલઅપ કરવાનું છે. બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં માંગે અને એનું 5-7 દિવસમાં એનું રિઝલ્ટ આવશે. જો તમે એમાં સિલેક્ટ થાશો તો તમને મેલ આવશે અને પછી મેલ પછી તમે 3 મહિનાનો ટાઈમ હોય. 3 મહિનામાં ગમે ત્યારે તમે યુકેમાં એન્ટ્રી લઈ શકો છો. 2 વર્ષના સાવ એટલે સાવ ફ્રીમાં વિઝા મળે છે. અહીંયા આવીને તમે કાંઈ પણ કામ કરી શકો. કે ગમે એટલી કલાક કરવું હોય. લિમિટ તો 40 કલાકની જ છે. પણ ઓવરટાઈમ પણ તમે કરી શકો, ગમે ત્યાં જોબ કરી શકો. આઈધર 2 વર્ષમાં તમને અહીંયા કોઈ સ્પોન્સર કરી લે તો તમે ટકી શકો છો. બાકી તમારે 2 વર્ષ પછી પાછું રિટર્ન જવું પડે. અને આનો ખર્ચો ખાલી ને ખાલી 1.5 થી 2 લાખ જ છે. તો આ એક બહુ સરળ વે છે યુકેમાં એન્ટર થવા માટેનો અત્યારે. સ્ટુડન્ટ માટે આવું હોય ભણવા